હર હર મહાદેવ, કેમ છો મિત્રો? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર નરવા રાખે પ્રાર્થના કરી છે. આજે છે ધૂળેટી, એટલે હેપી ધૂળેટી બધાને. કેમ છો બધા મિત્રો? અમારા જો વિવેકભાઈની સાદો કલર છે, એટલે કેસુડાનો કલર અને આ સાદો કલર આવે, સુગંધિત કલર લઈ આવ્યા છીએ. કારણ કે અમારા ગામડામાં તો આમાં બધે રમતા હોય ને એવું બધું કરતા, પણ આપણે એકદમ સાદો કલર લઈ આવ્યા છીએ. ગાલમાં લગાડે તો વહી જાય. અમારા વિવેકભાઈ જો શરૂઆત કરી છે અને મારા બાળકો સાથે રમશું. અમારા ગામડાની ધૂળેટીમાં મોજ કરવાની છે બાળકો સાથે, તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અમે અમારા જો દુકાને બહાર આવ્યા છીએ અને અમારા વિવેકભાઈ જો, અને વિવેકભાઈ કલર ક્યાં ગયો આપણો? મારા નાનજી દાદા આવ્યા છે કલોરાણાથી, અને એમને અમારે જૂની મેં જે પરંપરા છે તો એમની સાથે પણ ધૂળેટી રમશું. જય માતાજી નાનજી દાદા. જય માતાજી. માતાજી. તો અમારે કાલે ઉતાણી હોય, ધૂળેટી હોય, તો અમારા નાનજી દાદા તો બધા ઘરે ઘરે 10-20 રૂપિયા આપે ભરાજા હોય, અને જૂરી પરંપરા છે અમારા બાળકો સાથે. મને જય માતાજી, આનંદ આવ્યો ને? આનંદ આનંદ આનંદ. ચાલો આપણે હવે બાળકો તો કેસુડાનો રંગથી રમશે અને કલરથી નાના નાના બાળકો રમશે. જો અમારા કિરિયાસભાઈ આવી ગયા છે, અને આ કેસુડાનું પાણી છે મિત્રો. જો કારણ કે કેસુડાનું પાણીથી અમારે તો બધાય જો કેવી મજા આવે છે. અને વિવેકભાઈ ફુગા શું લેવા રાખ્યા છે? ફાયરિંગ કરવા. એવું છે તો આગા હોય ને તો સીધો આ ફૂગો જ મારવાનો. કેસુડાનું પાણી ભરી દીધું છે અમારા બાળકોએ, અને આ નાના નાના બાળકો હોય ને એમને મજા. અમારા કિરાજભાઈ જો આવ્યા છે, અને અમારે તો વિવેકભાઈ બધા જો આ ડોલું બધું તૈયાર કરી છે. અને આપણી દુકાન છે શેરીમાં છે, બાળકો સાથે રમવાનું છે. પણ અમારી વિડીયોમાં જે બન્યા રહી ગયો, જે બાળકો હાલ્યા આવે છે બધા સાથે આનંદ કરવાનો છે. અને અમારા ઉર્વી સાહેબબેન ને વિવેકભાઈ રૂહીબેન ને આમ બાળકો રહ્યા બધા ફુગાથી બધા ફાયરિંગ કરશે એકબીજા. જો આ કેસુડાના ફુગા પીર્યા છે અને બાળકોને આનંદ આવે. અમારા ગામડાની મોજ છે, બાળકો સાથે આનંદ કર્યો છે. અને અમારે વિવેકભાઈ ફુગા ને કલર બધું ખૂટી ગયું છે. કેવી મજા આવી? બહુ મજા આવી. જો હવે અમારા ગામમાં જવાનું છે અમારા ભાઈબંધ સાથે ધૂળેટી કરવા. તો હવે અમારા વિડીયોમાં બન્યા રહેજો. હવે અમારા ભાઈબંધ દોસ્તાર છે, અને અમારે ધૂળેટીનો આજનો આનંદ અનોખો છે, તો બહુ મજા આવે છે. અને વિડીયોમાં પાછા આગળ બન્યા રહેજો. જો અમારા ભાઈબંધ છે આ રમેશ દાદા, મારું નામ રમેશભાઈ છે ને આ રમેશભાઈ છે, એટલે મારા મિત્ર છે. અને જો એને કેસરી કલર બહુ પસંદગી છે. તો આપણે ધૂળેટી વિશે આપણે આ બધા ધૂળેટી કે એટલે એમને વિશે આપણે કે આ પહેલાંનું જે કાંઈ પરંપરા આવે એમને વિશે તમને ખબર હોય? આ અમારી પરિવારની પરંપરા છે, અને આનેથી થોડાક ઉત્સાહ રહેશે. અને માતાજીની દયાથી આમનામ ભગવાન રાખે ત્યાં સુધી આમનામ રહેવાનું છે, અને આ ઉત્સાહ રાખવાનો છે. અને આ બધાને ભગવાન શાંતિ આપે, ધંધામાં બરકત આપે, કમાણીમાં ખૂબ લાભ આપે. અને અમારા રમેશભાઈ છે ને ભાઈ, એ એટલો બધો ધર્મપ્રેમી માણસ છે ને કે ઉતાણી માને જ્યારે પ્રગટ થાય અને રાતના 12-1 વાગે ને પછી એને ઠારવામાં આવે છે, તો સૌની પહેલાં એ અને એના ઘરના બે માતાજીને હું તમને કોઈ ઠારવા જાય એટલું બધું પુણ્ય મળે કે એની ના પૂછો વાત. ભગવાન એના બાળ બચ્ચાને સુખી રાખે, અને એને ભગવાન આમ તો કમાણીમાં બરકત આપે, લાભ આપે. ખૂબ ખૂબ અભિનંદન ભાઈને, ભગવાન એનું સારું કરે. લ્યો હું એને આશીર્વાદ આપું છું. બસ તમારા આશીર્વાદ મળી જાય. આવી નવી સેવા. આ તો ધૂળેટી છે, ભાઈબંધ દોસ્તારમાં પહેલાં ભાઈબંધ મારા આ છે, જો મારા માવતર સમાન છે, અને મારા ઘર સામે રહેશે. મને પણ આનંદ આવ્યો. અને આજે ધૂળેટીનો ઉત્સવ છે, તો આશીર્વાદ મળી જાય, અને ખૂબ ખૂબ ધન્યવાદ. જો આપણે હવે જો અમારા દેવી પૂજક વિસ્તારમાં અમારા ભાઈબંધ છે, અમારા જો કેવા મસ્તીના રંગે બધા રમ્યા છે. અને જો બધા અમારા ભાઈબંધ છે, કારણ કે આપણે બધા સબસ્ક્રાઈબ છે, એટલે આપણે આ વિસ્તારમાં આવ્યા છીએ અને બધાને રંગે રમ્યા છીએ. આનંદ આવ્યો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. કેમ મજા આવી ગઈ? હા, મજા આવી ને. તો આપણે મિત્રો એવું કઈ ન હોય કે ગમે એ વરણ હોય અને આનંદ આવે. અમારા મિત્રનો તો મજા આવી. અમારા મિત્ર જો લાલ સોળ મોઢું કરીને, કારણ કે આપણે કલર સાદો જ વાપર્યો છે, કોઈને કઈ નડે એવું નથી. એટલે બધા ભાઈબંધ દોસ્તા સાથે આનંદ કરવાનો છે. આજે બીજે અમારા બાળકોને પ્રસાદી લેવડાવે છે. તો અમારા નરેશભાઈને આ બધા કોરા છે, કારણ કે આ સેવા કરતા હતા, બધું પાણી સેટીનું બધું કરતા હતા. અમારા નરેશભાઈની કોળા છે, એટલે જો અહીંયા અમે પરિવાર રમવા આવ્યા છીએ. રામાપીરનું મંદિર છે, પીરદાદાના અમારા કલોડિયા પીર. અહીંયા ધૂણો છે મહાદેવનું, અને ફોટો અમારે જો આ બધા પરસોત્તમભાઈ બધા બેઠા હતા, કારણ કે અહીંયા દર બીજા છોકરા જમાડે છે, સેવા કરે છે, તો અહીંયા બધી સાફ સફાઈ કરવાનું હતું. અને અમારે અહીંયા પડવો રમવા પણ આવ્યા છે. અમારા મુકેશભાઈ, નરેશભાઈ જે થોડોક બાકી રહી ગયા. અમારા ભાઈબંધ દોસ્તારનું ગ્રુપ છે,
અને બહુ સરસ મજાના બધા સારો એવો કલર છે. અમારા પરસોત્તમભાઈને જો સરસ મજાનો પોપટી કલર લગાડી દીધો છે. અને અમારા જો સંદીપભાઈ જો અહીં આખા રંગાઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, એને તો આનંદ આવી ગયો. અને માતાજીના સ્થાનકમાં પણ ધૂળેટી રમ્યા છીએ. આપણે જો ભાઈબંધ દોસ્તાર હવે રમીને વીએ છીએ. વાડીઓમાં અમારા જો રોનકભાઈ છે અને અમારા માહીબેન છે અને અમારા મિતભાઈ છે. અમારા બાળકો બાકી રહી ગયા હતા તો થોડો થોડો કલર જો હવે આ ખૂટવા આવ્યો છે. તો આ ધૂળેટી અમે રમી નાખીએ છીએ. પછી આપણે થોડું ઘણું સકલાવા માટે સેવા કરવા જવાનું છે. લો માહીબેન, આ ધૂળેટી છે એટલે બધાને ધૂળેટી રમવાનું છે. જો અમારા બાળકો છે અને બાળકો સાથે આનંદ આવે છે. બાળકો એક ભગવાનનું રૂપ છે. એમાં નાના નાના બાળકો બાકી રહી ગયા હતા. આજ વાડી વિસ્તારમાં આવ્યા છીએ અને મજા આવી ગઈ ને આજ બહુ. કેવી મજા આવી? હે બહુ મજા આવો કલર સાદો રખાય બેટા, બીજો કાળો ઓવેલ વાળો ન કરે. આ સાદો કલર છે, સુગંધી કલર. અમારે પોપટી કલર, અમારી ભૂરી બેન ને અસર જો પોપટી કલર ના બનાવી દઈએ. આવો નવો તમે પણ કલર સારો રાખતા રહીજો. આવતી ધૂળેટીમાં કાંઈ બીજો કલરનો ઉપયોગ ન કરતા, કેમિકલ વાળો. કારણ કે એમાં સાંભળીની થોડીક આપણે ઓલું થાય છે, નડે છે એમાં મોઢા ઉપર. એટલે સાદો કલર રમવાનો અને બાળકો સાથે આનંદ કરવાનો. અમારા ભૂરી બેનને જો સરસ મજાના નાઈન આવ્યા છે ને, તો અમારે વિડીયો ઘરે લેવા પડ્યા. જો નાઈ લીધું હતું ને તમે, હે તો નાઈન પાછા તૈયાર કરીને અહીંયા લાવ્યા છીએ. અને અમારા વિડીયોમાં બન્યા રહેજો. આજે આપણે થોડું ઘણું પક્ષી માટે પણ સેવા કરવામાં આવશે. ધૂળેટીનો આનંદ છે, કારણ કે આપણે તો ઘણો બધો આનંદ કર્યો છે. પક્ષીના પાણીના કુંડા ભરવા જવાનું છે મોક્ષધામ કલોરાણામાં, તો પણ ત્યાં પણ જઈએ. આપણે અહીંયા કુંડા અધર બાંધ્યા છે એટલે આ ટેબલનો ઉપયોગ કરવાનો છે. અને આ 4 કુંડા અહીં બાંધ્યા છે, 2-4 કુંડા આમ બાંધ્યા. એટલે કુંડા થોડા થોડા ખાલી છે તો કુંડા બધા ભરી દે. કારણ કે ઉનાળો છે એટલે પક્ષીઓને પણ પાણીની જરૂર પડે. આપણે પણ આજે ધૂળેટીના દિવસે થોડી ઘણી સેવા તો રોજ કરતા જ હોય સવાર સવારમાં. આજે આપણે ધૂળેટી છે એટલે બાળકો સાથે આનંદ કરી કલર હરીમાં. અને હવે થોડી ઘણી પક્ષીઓ માટે પણ સેવા કરી, કારણ કે આપણે પક્ષીઓની આપણે સેવા કરતા હોય. એટલે આજે ધૂળેટીનો દિવસ છે તો આજે આપણે વિડીયોમાં પણ થોડી ઘણી આ બધી પાણીના કુંડાની બધું ભર્યું છે. એટલે હમણાંથી સેવાનો પણ વિડીયો નથી આવ્યો, કારણ કે આ લગ્ન પ્રસંગનો અને બધા હામિયાનો એવા બધા વિડીયો હાલતા હતા. હવે આપણે પક્ષીઓના માળા છે, પાણીના કુંડા છે, એવા બધા પણ વિડીયો આવતા. ઉનાળો આવી ગયો છે તો પાણીની ફૂલ જરૂર પડશે પક્ષીઓ માટે. તો પાણીના કુંડામાં આજે આપણે 10-20 બાંધવાના છે નવા, એ પણ વિડીયો બતાવીશું. આપણે મોક્ષધામમાં પાણીના કુંડા બધા ભરાઈ ગયા છે. આ પક્ષી ઘર છે, કલોરાણા મહાદેવનું મંદિર છે, નિશાળ છે. અહીંયા પાણીની સુવિધા તો નથી, પણ આ કેરબો રહ્યો ને, આપણે આ કેરબો ભરીને રોજ ચકલાઓને પાણી પાવી છીએ. આજે તો ઘણો બધો તડકો વતન છે અને ધૂળેટીનો દિવસ છે તો મોક્ષધામમાં ભર્યા. અને અહીંયા પણ પાણીના કુંડા ભરી દઈશું, કારણ કે ગરમીમાં પણ ચકલાઓ પાણી પીએ કે એના આપણે એકાતરિયા પાણીના કુંડા ભર્યું છીએ. એટલે હવે તો રોજ ભરવાના છે, કારણ કે તડકો આવી ગયો છે એટલે ચકલાઓ પણ પાણી પીવે. અહીંયા આપણે 7 કુંડા બાંધ્યા છે અને મોક્ષધામમાં 8-10 કુંડા છે. તો બધા કુંડા ભરી દઈએ વ્યવસ્થિત, ચકલાઓ પાણી પીએ કે. આ એક કેરબો 2 દિવસ ભરી આવી એટલે બધા કુંડા ભરાઈ જાય. કારણ કે આપણે મોક્ષધામમાંથી પાણી ભરી આવી એટલે અહીં પાણીનો ટાંકો મોટો મેકવાનો છે. અત્યારે બધું કામ ચાલુ છે આ સબૂતરાનું એનું. તો મોક્ષધામમાંથી ભરી આવી છીએ અને આવી નવી ચકલાઓ માટે સેવા કરવી છીએ. તો મિત્રો, તમને વિડીયો અમારો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. આ જો ચકલાઓ આપણે અહીંયા વાટે છે કે પાણીના કુંડા તો ભર્યા જ હોય. રોજે રોજ હજારો ચકલાઓ, કારણ કે વૃક્ષો પણ ઘણા બધા છે અને સ્પેશિયલ આપણે ચકલીઓને બધું આવે. તો અહીંયા પણ એક પાણીનું કુંડું ભર્યું એટલે જો અહીંયા કે એમને એમ થયું કે અમારી માટે પાણી આવી ગયું પીવા માટે, તો એ પણ પાણી પીવા આવે. એક કુંડું બાકી છે એ આપણે ભરી દઈએ. અને બધા કુંડા જો આપણે વ્યવસ્થિત ભરાઈ ગયા છે, કારણ કે આ બધા માટીના કુંડા. જો અહીંયા પણ ચકલીઓ આવી જો, કારણ કે અમને એમ ખબર પડી જાય કે આપણી માટે પાણી આવી ગયું છે. તડકો બહુ પડે છે, ચકલીઓના બસા, ગરમી 42 ડિગ્રી ગરમી છે એટલે ઘણા બધા ચકલીઓના બસા વતન પણ મરી જાય છે. કારણ કે પાણીની પણ જરૂર પડે છે એટલે ફૂલ તડકો પડે તો તડકો પણ એવો પડે કે આમાં ઝીણે બસાઓ હેઠા પડીને મરી જાય, એવું બધું થાય છે. આપણે ટાઈમે પાણી પુગાડી દઈએ છીએ. ચકલીઓ માટે સરસ મજાના ઘર બાંધ્યા છે. તો આપણે ધૂળેટીનો પણ વિડીયો બનાવ્યો છે અને પાણીના કુંડા મોક્ષધામમાં ભર્યા છે. અહીંયા પક્ષી ઘરે આપણે ચકલીઓ માટે પાણીના કુંડા ભર્યા છે મિત્રો. તો બધાએ અમારા 2300 ઉપર સબસ્ક્રાઈબ થઈ ગયા છે, 2700 જેવા થયા આવ્યા છે. પાણીના કુંડા છે, પક્ષીઓના ઘર છે, ચકલીઓને સૈન નાખવાની ડીશ છે, કોઈ બાળકો માટે કપડાં દેવા દેવી છે,
અને કોઈ પક્ષી મરી ગયું રોડમાં તો એમને દાટી દેવી છે. વૃક્ષો પણ ઘણા બધા વાવ્યા છે. તો એકુક સબસ્ક્રાઈબ એકુક તમે કામ કરશો તો તમે અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. તમે પણ એક સેવાનું કામ કરી શકો છો મિત્રો, કારણ કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો છો એટલે મેં એક વસ્તુ કર્યું. અત્યારે મેં બધી વસ્તુ થઈને 2500-2600 જેવી બધું કામ કર્યું છે અને મારા સબસ્ક્રાઈબ પણ વધતા જાય છે. તો આવી નવી વિડીયોમાં મહેનત કરતા રહીશું અને તમે બધાએ સપોર્ટ દેતા રહીજો. અને ઘણો બધો આજે વિડીયો બની ગયો છે. તો કાલે ફરી મળીશું આપણે આ વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તો મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો.